આજે આપણે કરવાના છે મ્યુનિસિપાલિટી. કાલના લેક્ચરમાં મેં તમને કીધેલું કે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મ્યુનિસિપાલિટી વિશે કરવાના છે કે મ્યુનિસિપાલિટીનું જે ક્રિએશન છે કેવી રીતે થયું. તો જે 74 અમેન્ડમેન્ટ થયેલું બરાબર 1992ની અંદર 73 અને 74 એક સાથે થયેલા હતા. એની અંદર કોનું કમ્પોઝિશન થયેલું તો મ્યુનિસિપાલિટીનું બરાબર છે. એક તો થયેલું ગ્રામ પંચાયતનું બરાબર છે. ગ્રામ પંચાયતની અંદર બેને 3 ટાયરમાં વહેંચવામાં આવેલા પંચાયતી રાજને. તો ગ્રામ પંચાયત બરાબર છે. પછી જે મીડિયેટર છે એ એટલે એને કહેવામાં આવે બ્લોક બરાબર છે. અને પછી એના પછી છે ડિસ્ટ્રિક્ટ. તો જે ગ્રામ પંચાયત છે, પંચાયત સમિતિ છે અને જે ડિસ્ટ્રિક્ટ લેવલનો એટલે કે જે જિલ્લા પરિષદ છે એના વિશે આપણે અત્યાર સુધી જોયું. હવે આપણે અત્યારે જોવાના છે મ્યુનિસિપાલિટીનું કમ્પોઝિશન કેવી રીતે થાય છે કે પછી મ્યુનિસિપાલિટીનો જે લો છે કેવી રીતે આવ્યો. તો 74th જે અમેન્ડમેન્ટ થયેલું 1992ની અંદર બરાબર છે એ મ્યુનિસિપાલિટી જેવી રીતે પંચાયતી રાજ છે એવી રીતે આ છે અર્બન લોકલ ગવર્મેન્ટ બરાબર છે. જે પાર્લામેન્ટની અંદર પાસ કરવામાં આવેલું 1992ની અંદર બરાબર છે. તો ઇટ રિસીવ ધ એસેન્ટ ઓફ ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા ઓન ધ 20th April 1993. હવે જ્યારે પ્રેસિડન્ટે એમનું સિગ્નેચર કરી આવ્યું બરાબર. તો રિસીવ ધ એસેન્ટ ઓફ પ્રેસિડન્ટ એટલે એ સિગ્નેચર કરવામાં આવે ને પછીને બિલ પસાર કરવામાં આવે. તો 20 એપ્રિલ 1993ની અંદર આ જે વસ્તુ છે એ થયેલી હતી બરાબર છે. ધ એક્ટ સિક્સ ટુ પ્રોવાઇડ અ કોમન ફ્રેમવર્ક ફોર ધ સ્ટ્રક્ચર એન્ડ મેન્ડેટ ઓફ અર્બન લોકલ bodies to enable them to function as effective democratic unit of local self government બરાબર છે. તો આ જે વસ્તુ છે ને કેવું છે કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટને અહીંયા મેન્ડેટરી બનાવી દેવામાં આવ્યું. તો અહીંયા કેવું છે કે એક ફ્રેમવર્ક જે છે એનું જે સ્ટ્રક્ચર છે બરાબર એ કેવું હોવું જોઈએ એના માટેનું એક કોમન ફ્રેમવર્ક એટલે કેટલીક ગાઈડલાઇન જે છે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી અને અર્બન લોકલ બોડીઝ છે એને અહીંયા મેન્ડેટરી બનાવી દેવામાં આવી બરાબર છે. બધાને કમ્પલસરી કરવાનું જોઈએ. તો જે ઇફેક્ટિવ ડેમોક્રેટિક યુનિટ્સ છે બરાબર છે એની અંદર જે મ્યુનિસિપાલિટીના ફંક્શન્સ છે આપણે આગળ જોઈએ બરાબર. તો એક અર્બન લોકલ સેલ્ફ ગવર્મેન્ટ છે આ. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા notified 1st June 1993 as the date from which the 74th Amendment Act came into force. તો 1st June 1993ના દિવસે આ જે 74th જે અમેન્ડમેન્ટ છે બરાબર છે એ વસ્તુ જે છે એને એની અંદર કામ કરવામાં આવ્યું. તો ધ એક્ટ પ્રોવાઇડેડ ફોર અ પીરિયડ ઓફ 1 year ફ્રોમ ધ ડેટ ઓફ ઇટ્સ કમેન્સમેન્ટ. તો એને છે ને કેવું છે કે 1 વર્ષનો અહીંયા ટાઈમ આપવામાં આવ્યો કે સક્સેસફુલ જાય છે કે નહીં બરાબર છે. તો જે મ્યુનિસિપલ લોઝ છે એ બનાવવામાં આવ્યા ઓકે. તો એનું જે કમેન્સમેન્ટ થયેલું કમેન્સમેન્ટ ક્યારે થયેલું 20 એપ્રિલ 1993ની અંદર બરાબર છે. તો ત્યારથી એને એનું કમેન્સમેન્ટ થયું ત્યાંથી 1 વર્ષનો એનો ટાઈમ આપવામાં આવ્યો. તો વિધિન વિચ ધેન એક્ઝિસ્ટિંગ મ્યુનિસિપલ લો જે છે કે વિચ વર ઇન ફોર્સ એટ ધેટ ટાઈમ ઇન સ્ટેટ્સ યુનિયન ટેરેટરીઝ એ લોકોને 1 વર્ષનો ટાઈમ આપવામાં આવ્યો. એટલે કોઈ બી લો કે બિલ આવે ને એની અંદર છે ને તે લોકોને ટાઈમ આપવામાં આવે છે કે 6 કે 1 વર્ષનો બરાબર છે. જો એક સક્સેસફુલ થાય ને તો એ બિલને શું કરવામાં આવે એઝ યુઝ્યુઅલ રાખવામાં આવે છે. તો જેટલા બી સ્ટેટ્સ છે યુનિયન ટેરેટરીઝ છે બરાબર છે એને ત્યાં આપવામાં આવ્યું છે બરાબર. એ લોકોને આ લો આપવામાં આવ્યું. વેર રિક્વાયર્ડ ટુ બી ચેન્જ amend modified in order to bring them in conformity with the provisions of Constitution Act 1992 બરાબર છે. તો એ લોકોને 1 વર્ષનો ટાઈમ આપવામાં આવ્યો કે એની અંદર શું શું કરવાની જરૂર છે. તો લાઈક ચેન્જ કરવું હોય તો ચેન્જ કરી શકે, અમેન્ડ કરવું હોય તો અમેન્ડમેન્ટ પણ કરી શકે, મોડિફાઈ કરી શકે બરાબર છે. તો એની અંદર કન્ફર્મિટી એટલે કે અનુકૂલન સાધવા માટે બરાબર છે એના માટે અહીંયા એ લોકોને 1 વર્ષનો ટાઈમ આપવામાં આવ્યો બરાબર. તો 1992ની અંદર જે એક્ટ આવેલો બરાબર છે ત્યાંથી લઈને એ લોકોને 1 વર્ષનો ટાઈમ અહીંયા આપવામાં આવ્યો. તો જે સાયલન્ટ ફીચર્સ છે બરાબર. તો હવે એના જે સાયલન્ટ ફીચર્સ છે જોઈએ આપણે. તો એની અંદર કંઈ કયું છે તો કોન્સ્ટિટ્યુશન ઓફ મ્યુનિસિપાલિટીઝ બરાબર છે. જે કોન્સ્ટિટ્યુશન આવ્યું એ બરાબર છે મ્યુનિસિપાલિટીનું જે કોન્સ્ટિટ્યુશન આવ્યું એ. પછી એનું કમ્પોઝિશન તો કમ્પોઝિશન ઓફ મ્યુનિસિપાલિટી ઓકે. કોન્સ્ટિટ્યુશન ઓફ વાર્ડ કમિટી
હવે જે મ્યુનિસિપાલિટી છે ને એના બી જે અલગ અલગ ભાગ છે તો એને કહેવામાં આવે છે વાર્ડ કમિટી. હવે સિટી કેટલી મોટી હોય તો એના વાર્ડ પાડવામાં આવે. જેવી રીતે ગામમાં તો 4-5 ગામ ભેગા થઈને એક બ્લોક બને ને એવી રીતે સિટીની અંદર એના વાર્ડ આપવામાં આવે. બરાબર છે. તો એની અંદર બીજું છે રિઝર્વેશન ઓફ સીટ્સ, ફિક્સ્ડ ડ્યુરેશન ઓફ મ્યુનિસિપાલિટી, પાવર, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ મ્યુનિસિપાલિટી, અપોઇન્ટમેન્ટ્સ ઓફ સ્ટેટ ઇલેક્શન કમિશન, અપોઇન્ટમેન્ટ ઓફ સ્ટેટ ફાઇનાન્સ કમિશન, કોન્સ્ટિટ્યુશન ઓફ મેટ્રોપોલિટન એન્ડ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીઝ. તો આટલી વસ્તુ અહીંયા ઇન્ક્લુડ કરેલી છે. તો એક્શન્સ હેઝ બીન ટેકન બાય ધ સ્ટેટ યુનિયન ટેરેટરી ગવર્મેન્ટ્સ ટુ સેટઅપ સ્ટેટ ફાઇનાન્સ કમિશન, સ્ટેટ ઇલેક્શન કમિશન. All states set up their finance commission. Most of the state finance commission submitted their report to the concerned state government. તો અહીંયા જેટલી બી સ્ટેટ અને યુનિયન ટેરેટરીની જે ગવર્મેન્ટ છે બરાબર છે એના દ્વારા એનું એક લોકલ લેવલનું કમ્પોઝિશન કરવામાં આવે છે બરાબર છે. અને અહીંયા એક ફાઇનાન્સ કમિશન છે, સ્ટેટ ફાઇનાન્સ કમિશન છે એ સેટઅપ કરવામાં આવે છે. સ્ટેટ ઇલેક્શન કમિશન જે છે એ સેટઅપ કરવામાં આવે છે. અને જેટલા બી સ્ટેટ છે બરાબર છે એની અંદર તો એ લોકોનું ફાઇનાન્સ કમિશન તો હોવું જ જોઈએ બરાબર છે. તો બધા જ જે મોટેભાગના જે સ્ટેટ છે એમણે ફાઇનાન્સ કમિશન જે છે એ કોને સબમિટ કરાવવાનો છે? સ્ટેટ ગવર્મેન્ટને એક રિપોર્ટ અહીંયા સબમિટ કરાવવાનો હોય છે. The concerned state accept nearly all the recommendations made by their respective finance commission. તો જેટલા બી સ્ટેટ છે એ લોકોનું પોતાનું એક ફાઇનાન્સ કમિશન બી હોય છે. તો જે કન્સર્ન સ્ટેટ્સ છે બરાબર, જે રિલેટેડ સ્ટેટ છે પોતાનું એક સ્ટેટ, તો ગુજરાત બરાબર છે, તો ગુજરાતનું એક ફાઇનાન્સ કમિશન હશે બરાબર છે. તો અહીંયા જેટલા બી રેકમેન્ડેશન્સ જે બનાવવામાં આવેલા છે એ ફાઇનાન્સ કમિશન અહીંયા સબમિટ કરાવવાના હોય છે અને એમના દ્વારા એ લોકો એક્સેપ્ટ કરે છે. એ જે ફાઇનાન્સ કમિશન છે એને એક્સેપ્ટ કરે છે. તો ઓલ ધ સ્ટેટ ગવર્મેન્ટ્સ, યુનિયન ટેરેટરીઝ સેટ અપ ધેર ઇલેક્શન કમિશન ફોર કન્ડક્ટિંગ ઇલેક્શન ટુ અર્બન લોકલ બોડીઝ. તો જેટલી બી ઇલેક્શન કમિશન છે બરાબર છે એ લોકો તો જેટલા બી યુનિયન ટેરેટરી અને જેટલા બી સ્ટેટ્સ છે બરાબર છે એ લોકોએ એક અહીંયા ઇલેક્શન કમિશન છે એને બી સેટઅપ કરવાનું છે એનું બરાબર છે, જેની અંદર જે અર્બન લોકલ બોડીઝ છે એનું ઇલેક્શન એ લોકો કન્ડક્ટ કરી શકે બરાબર છે. તો આ રીતે એ લોકોએ શું કરવાનું છે? એક તો જે ફાઇનાન્સ કમિશન છે બરાબર છે એની સ્થાપના કરવાની છે, એટલે બધા સ્ટેટનું હોય જ. તો એ લોકોને મ્યુનિસિપાલિટી જે છે જેટલી બી મ્યુનિસિપાલિટી છે બરાબર, બધા ડિસ્ટ્રિક્ટની અલગ અલગ મ્યુનિસિપાલિટી હશે. સુરત મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા બરાબર છે ને, મોટા મોટા બધા સિટીની અંદર જે છે એ મ્યુનિસિપાલિટી હોય જ. ઓકે, તો એ લોકોનો જે ઇલેક્શન કમિશનનો રિપોર્ટ છે, ફાઇનાન્સ કમિશનનો જે રિપોર્ટ છે એ બધું ત્યાં સબમિટ કરાવવાનો હોય છે સ્ટેટ લેવલે બરાબર છે. અને આ વસ્તુ યુનિયન ટેરિટરીને પણ લાગુ પડે છે. ઓકે, તો આ રીતે જે લોકલ બોડીઝનું જે ઇલેક્શન થાય છે બરાબર છે એને કન્ડક્ટ કરવા માટે પણ અહીંયા ઇલેક્શન કમિશન હશે બરાબર છે. એક લોકલ બોડીની અંદર પણ એક ઇલેક્શન કમિશન હશે. ઓકે, એ તો અહીંયા એક્સટેન્શન ઓફ પ્રોવિઝન્સ ફોર ધ કોન્સ્ટિટ્યુશન. તો 74 અમેન્ડમેન્ટ એક્ટ 1992 ટુ શેડ્યુલ એરિયા. તો પાર્ટ 4A of the Constitution, for example, the Constitution 74 Amendment Act 1992 is not applicable to scheduled areas referred to in clause 1 of Article 244 of Constitution. However, in terms of Article JA3Z, આર્ટિકલનું નામ છે, હે આર્ટિકલનો પોઈન્ટ છે ક્યુ, એની અંદર ત્રીજો પોઈન્ટ બરાબર. ધ પાર્લામેન્ટ મે બાય લો એક્સટેન્ડ ધ પ્રોવિઝન ઓફ આઈ હિઝ પાર્ટ to those areas with such expectations and modification as may be specified in such law. તો પાર્ટ 4 એની અંદર એવી પણ સુવિધા કરવામાં આવેલી છે કે એપ્લિકેશન આપવામાં આવેલી છે કે જે શેડ્યુલ્ડ એરિયા છે જેના માટે લોકલ બોડી, અર્બન લોકલ બોડી છે જે લાગુ પડવાની છે બરાબર છે. એટલા બધા જ એરિયાની અંદર આ જે બધા આર્ટિકલ છે બરાબર છે એ અહીંયા લાગુ પડશે. તો ઇન ઓર્ડર ધેટ ધ કોન્સ્ટિટ્યુશન 74 અમેન્ડમેન્ટ એક્ટ ઇઝ ઓલ્સો એક્સટેન્ડેડ ટુ શેડ્યુલ્ડ એરિયા, અ કમિટી ઓફ MPs and expert was constituted by the Ministry of Urban
development to examine the issue and to make recommendations on the salient feature of the law of this purpose. તો અહીંયા કેવું છે કે જે કોન્સ્ટિટ્યુશનની જે અંદર જે લો આવ્યો કયો 74th અમેન્ડમેન્ટ એક્ટ, બરાબર, તો એની અંદર જે શિડ્યુલ્ડ એરિયા છે એને એક્સટેન્ડ કરવામાં આવ્યો. હવે મ્યુનિસિપાલિટીની અંદર કેવું છે કે સુરતનો માની લો કે એરિયા, તો આટલો એરિયા છે ત્યાં મ્યુનિસિપાલિટી લાગે, બરાબર છે, બાકીનો એરિયા રૂરલમાં જાય, બરાબર. તો રૂરલની અંદર જાય તો અમુક જે એરિયા હોય ને એ રૂરલમાં બી નહીં આવતો હોય ને સિટીમાં બી નહીં આવતો હોય. તો જ્યારે મ્યુનિસિપાલિટીનું એક્સપાન્શન કરવામાં આવે ત્યારે જે એરિયા છે એને અહીંયા એક્સપાન્ડ કરવામાં આવે, બરાબર છે. તો માની લો કે બારડોલી, તો એ પહેલાં એ અલગ ગામ હતું, પણ હવે બારડોલી છે, બરાબર, મહુવા છે, તો એ જે વસ્તુ છે ને એને સુરત તાલુકામાં ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. એટલે મહાનગરપાલિકા છે એનું અહીંયા એક્સપાન્શન કરવામાં આવ્યું, બરાબર છે. એટલે જે પહેલાં શિડ્યુલ્ડ એરિયા હતો કે આટલો સુરતનો એરિયા, બરાબર છે, તો એને કેવું છે કે એક્સપાન્ડ કરી દેવામાં આવે, બરાબર છે. તો અહીંયા એક્સપાન્ડ પણ કરવામાં આવે છે. તો અહીંયા જે કમિટી ઓફ એમપીસ છે, બરાબર, એ અને જે એક્સપર્ટ જે છે, બરાબર છે, એ એક્સપર્ટ જે બધા એક્સપર્ટ છે, બરાબર છે, એ લોકોએ આ જે કોન્સ્ટિટ્યુશન જે છે એટલે કે આ જે નિયમ છે કોન્સ્ટિટ્યુટેડ છે એ બનાવવામાં આવેલું છે. તો મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ ટુ એક્ઝામિન ધ ઇશ્યુઝ, બરાબર છે. તો અહીંયા એક મિનિસ્ટ્રી પણ બનાવવામાં આવેલી છે કે જે અર્બન ડેવલપમેન્ટને એક્ઝામિન કરે, એના જે ઇશ્યુ છે એને જોઈ, બરાબર છે, પછી અહીંયા રેકમેન્ડેશન્સ જે છે એ આપે, એના કેટલાક જે સાયલન્ટ ફીચર્સ જે છે, એના જે લો છે, બરાબર છે, કે કયા પર્પઝથી આ લો બનાવવામાં આવેલો છે, એ બધી વસ્તુ અહીંયા કે, બરાબર છે. તો બેઝડ ઓન ધ રેકમેન્ડેશન્સ ઓફ ધ અબોવ કમિટી એન્ડ આફ્ટર કન્સલ્ટિંગ ધ કન્સર્ન્ડ સેન્ટ્રલ મિનિસ્ટ્રી and also the state development and poverty alleviation has introduced a bill, namely provisions of the municipality, the extension to the scheduled area bill 2001 in the Rajya Sabha on 13th August 2001. તો જેટલા રેકમેન્ડેશન્સ મળેલા હતા એના બેઝની ઉપર જે ઉપરની કમિટી છે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ, બરાબર છે, એ જે કમિટી છે એની અંદર કોણ કોણ છે, જેટલા બી એક્સપર્ટ છે એ લોકો અને જેટલા બી મુખ્યમંત્રી છે, બરાબર છે, એ લોકો. તો એ જે કમિટી છે એની અંદર એ કમિટી દ્વારા જે પણ કન્સલ્ટ અહીંયા વસ્તુ કરવામાં આવે કે જે કન્સર્ન સેન્ટ્રલ મિનિસ્ટ્રી છે, બરાબર છે, એના દ્વારા અહીંયા જે પણ વસ્તુ શિડ્યુલ એરિયા કરવામાં આવેલો છે, બરાબર, સ્ટેટ ગવર્મેન્ટ છે એના દ્વારા જે શિડ્યુલ એરિયા બનાવવામાં આવેલો છે, બરાબર છે, એની અંદર જે ડેવલપમેન્ટ છે કે પછી પોવર્ટી એલિવિએશન છે કે પોવર્ટી કેટલી છે, બરાબર છે, એને કેવી રીતે હટાવી શકાય, એ લોકોને જોબ કેવી રીતે આપી શકાય, એ લોકોનું ડેવલપમેન્ટ કેવી રીતે કરાય, બરાબર છે, એ બધી વસ્તુનું અહીંયા એક ગાઈડલાઇન પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો એનું જે બિલ છે એ જે પ્રોવિઝન છે મ્યુનિસિપાલિટીનું, બરાબર છે, એ બિલ જે છે 2001માં રાજ્યસભામાં 30 ઓગસ્ટ 2001ની અંદર પસાર કરવામાં આવેલું. તો ઇન મેની સ્ટેટ લોકલ બોડીઝ હેવ become weak and ineffective on account of variety of reasons, including a failure to hold regular election, prolonged supersession and inadequate devolution of powers and functions. તો એમાં જે સ્ટેટ લોકલ બોડીઝ છે, બરાબર છે, કેટલાક સ્ટેટની અંદર એ ફેલ પણ ગઈ છે, બરાબર છે, કેટલાક રીઝનના લીધે ફેલ ગઈ છે. તો કેવું છે કે ઇલેક્શન રેગ્યુલર નહીં થતું હોય, બરાબર છે, પછી સુપર સેશન્સ હોય, એટલે જે લાઈક કેવું છે કે એક લોકલ બોડી જે છે, બરાબર, એક લોકલ પાર્ટી છે જે વર્ષોથી એ લોકો પર રાજ કરતી હોય, બરાબર છે, તો એવી જગ્યાએ આ જે વસ્તુ છે ને એને એ લોકો એમ્પાવર નહીં થવા દે. તો એઝ અ રિઝલ્ટ અર્બન લોકલ બોડીઝ are not able to perform effectively as vibrant democratic units of self government, બરાબર છે. તો કેટલીક જગ્યાએ ફેલ પણ થઈ છે કે લોકો કેવું છે કે ઇફેક્ટિવલી પરફોર્મ કરવા માટે અહીંયા જે છે એ એબલ થઈ નહીં હતી, બરાબર છે. એટલે જે સેલ્ફ લોકલ ગવર્મેન્ટ છે એ બધી જગ્યા પર સક્સેસફુલ ગઈ એવું નથી, પણ કેટલીક જગ્યાએ ઇનઇફેક્ટિવ બી છે, બરાબર છે. એના રીઝન્સ બહુ બધા છે કે જે લોકો કેવું છે કે લાઈક પહેલાં રાજાશાહી જમાનામાં કેવું હતું ખબર, રાજા છે ને એ બધા પર રાજ કરે, તો એવી રીતે અહીંયા કેટલીક પાર્ટી હતી, બરાબર છે, એ જે એરિયાની અંદર આવી પાર્ટી હોય એ લોકોનું જ રૂલ ચલાવતા હોય, બરાબર છે. તો એવી જગ્યા પર આ જે મ્યુનિસિપાલિટી છે ને એ ફેલ ગઈ, પણ કેટલીક પાર્ટી એને એક્સેપ્ટ પણ કરેલી છે, બરાબર છે.
તો એવી રીતે જે આ મહાનગરપાલિકા છે એ બધી જગ્યા પર સક્સેસફુલ ગઈ છે એવું નથી, બરાબર છે. કેટલીક જગ્યા પર એ ફેલ બી ગઈ છે કેટલાક રીઝનથી. એટલે જે વાઇબ્રન્ટ ડેમોક્રેટિક યુનિટ ઓફ સેલ્ફ ગવર્મેન્ટ છે એ કેટલીક જગ્યાએ એ કેટલાક લોકલ બોડીની અંદર એ સક્સેસફુલ ગઈ નથી.